દુઃખ જાય કરું તે દુઃખ बोलो स्वामीनारायण भगवान की, श्री नर नारायण देव की। सरस प्रथम दिवसનું બીજું સત્ર સત્સંગની કથા વ્યાકેશની જે સ્થિતિ રાજાને સમજાવે છે। ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર આવ્યા પછી અનેક જીવાત્માનું કલ્યાણ કરી પોતાનો રાહ બતાવે છે। બધાને પ્રથમ જય સ્વામિનારાયણ। ભગવાન શ્રી હરિ દુર્ગપુરની અંદર એટલે કે ગઢપુરની અંદર અનંત લીલાઓ કરી રહ્યા છે। જેને પોતાનું ઘર માન્યું છે, જ્યાં 30 વર્ષ રહી પોતાનું જીવન વ્યતીત કર્યું છે। જે ભૂમિ અતિ પવિત્ર છે, જે ભૂમિની અંદર જેને જન્મ મળ્યો છે, તેના ભાગ્યનો કોઈ પાર નથી। ભક્તજનો ભગવાન શ્રી આ લોકમાં આવ્યા પછી આ પૃથ્વીમાં દેશાંતરમાં ગામે ગામ કોઈ ગામડું પૂરું નથી રાખ્યું જ્યાં ભગવાનના પાદારવિંદ પડ્યા હોય। જેણે ભગવાનના દર્શન કર્યા હોય, જેણે પોતાના ચર્મ ચક્ષુથી એ મૂર્તિના દર્શન કર્યા હોય, નિહાળી હોય, જેના મુખેથી જેની વાણી સાંભળી હોય, અનંત જીવ આ લોકને છોડી ભગવાનના ધામની અંદર ગતિ કરે છે। એવા શ્રી હરિ ગામે ગામ વિચરણ કરે છે। ભગવાન શ્રી હરિ કાર્યાણીની અંદર પધાર્યા। તેમાંચા ભક્ત એટલે કે ખટવાંગ રાજા છે। મહાપ્રભુના દર્શન કરી અને ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, અમારે ગામ કાર્યાણી પધારો। ભગવાનનું નિમંત્રણ કરી અને શ્રીજી મહારાજ કહ્યું કે તથાસ્તુ, હે ભક્ત અને કાર્યાણી ચોક્કસ આવીશું। આ ખટવાંગ રાજાએ પોતાને ગામ જવા માટે નીકળ્યા। રસ્તામાં ગઢપુર આવે। ગઢપુરના અભય રાજા રાજ્ય કરતા હતા। અભય રાજાને 2 પત્ની હતા ને 4 દીકરીઓ હતી અને 1 દીકરો। શું હતા 4 દીકરીના નામ? અભય રાજાના 4 દીકરીઓ છે। શું નામ છે? જીવબા, લાડુબા, પાંચુબા ને નાનુબા। 1 દીકરો ઉત્તમ, જેણે ઉત્તમ કામ કર્યા, જે ભગવાનનું હૃદય કહેવાય,
એ દાદા ખાચર. જીવુબા છે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. લાડુબા છે સાક્ષાત રાધિકાજીનો અવતાર છે, જેના નામે બે વાડીઓ અર્પણ થયેલી, જેની ચિનગારી યાદ રાખવા માટે બે વાડીઓને આજે પણ જે લોકો જાય છે એમ કે છે આ લક્ષ્મીવાળી, એટલે જે લક્ષ્મીજીના ભાગમાં આવી એ જ લક્ષ્મીવાળી, રાધિકાજીના ભાગમાં આવી એ જ રાધિકાજીની વાળી એટલે રાધાવાળી, જે રાધા વાવ પણ છે. જે રાધા વાવે ભગવાને દોષોની હરીફાઈ કરાવી સંતોના માધ્યમથી દોષોને જીતાવ્યા છે. એ પ્રસાદની રાધાવાળી. રાધાવાળી એટલે જે વાવનું પાણી જો કોઈ એક બુંદ પીવે તો જેના પાપ બળીને ભસ્મ થઈ જાય એવી પ્રસાદની વાવ, જે વાવમાં ભગવાન સ્વામિનારાયણે બધા દોષોને મૂર્તિમાં જેમાં સ્નાન કરાવ્યું હતું. કયા દોષો કયા મૂર્તિમાં? કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આવા દોષો મૂર્તિમાં બધાને વાવમાં નવડાવ્યા તમારા છે. એ પ્રસાદીની વાવ. આ અભય રાજાનું કુટુંબ એટલે બહુ ધાર્મિક હતું. જેમ તમારું કુટુંબ સંપીલું છે, ધાર્મિક છે. જે કરશનભાઈનું કુટુંબ ધાર્મિક હતું, સંપીલું હતું, અભય રાજાની જેમ આજે આખું કુટુંબ સાંજે ભેળા થઈ અને કથા વાર્તા કરે છે. એમ કહેવાય છે કે ભાગવતની કથા અભય રાજાએ 7 વખત સાંભળી અને સાંભળીને મનમાં એમ થયું કે સાક્ષાત ચરાચર પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવવાના છે, જેની રાહ જોવા લાગ્યા છે. જેને ભગવાનને મેળવવા માટે તારાવરી લાગી છે, લગ્ની લાગી છે. અને એક એવો દીકરો ઉત્તમ જેનું નામ દાદો, જેનું નામ સારાય બ્રહ્માંડમાં દાદો એટલે દાદો. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પેલું દાદાનું નામ રાખ્યું ને પછી પોતાનું દાદા ખાચરના દરબારના શ્રીજી મહારાજ આવા ભક્ત થઈ ગયા, જેના નામ લઈ તો એ પાપ બળી જાય, જેને જીભ વળે એમ દાદાનું અંગ વળે. એવી તો સ્વામિનારાયણ ભગવાને આખરી કસોટીઓ લીધી અને બધી પરીક્ષામાંથી એ દાદો પાસ થયા છે. એક રૂવાણે સંકલ્પ નથી થયો કોઈ દિવસનો કે આ ભગવાન નથી એમ. ગમે એવા ભગવાન માનુષી લીળા કરે, ગમે એવા ચરિત્ર કરે, પણ દાદાને કોઈ દિવસ સંકલ્પ નથી થયો. એક વખત તો ભગવાને એવું ચરિત્ર કર્યું કે જે વાસુદેવ નારાયણનો ઓરડો છે ત્યાં ભગવાન પાટ ઉપર વચ્ચે બેઠા. આ બાજુ જીવુબા, આ બાજુ લાલુબા, બે દાદાના બહેનો બેઠા અને વચ્ચે ભગવાન બેઠા. ત્યાં દાદા બાજુમાં આવ્યા ને એટલે ભગવાન કહે છે, ઓ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દાદા લ્યો આ તોરડું અને અમને હિંચકા નાખો. હાથમાં દોરડું લીધું અને હિંચકા નાખે છે. પાટ ઉપર કોણ બેઠું છે? પાટ ઉપર કોણ બેઠું છે? જવાબ દેતા આવજો. ઓકે, બરાબર સમજાય છે કથા? સમજાયું ને? વિદેશ વાળા ઇંગ્લિશ નહીં આવડે પણ તમે સમજી જાજો. હું ધીમે ધીમે બોલીશ. મારો સ્વભાવ ઉતાવળનો છે બોલવાનો, પણ હું અહીંયા ધીમે ધીમે બોલીશ. ઉતાવળ થાય તો તમે કહેજો જરા ધીમે બોલો. આમ તો ધીમે જ બોલવું જોઈએ. ધીરજના ફળ ઉતાવળે આંબા નો પાકે. ધીરજથી ધીમેથી થાય વસ્તુ સારી થાય. ખીચડીને ફૂલ તાપમાં ચડાવો તો દાજી જાય, બળી જાય, મીઠી ન થાય. એ જ ખીચડીને ધીમો તાપ આપ્યો હોય ને સગડી કે દેવતાનો, એટલી સુગંધીમાં મીઠી થાય. સ્વામિનારાયણ ભગવાનને હિંચકાર્યા છે. પછી ભગવાન પૂછે, દાદા તમને કઈ સંશય થાય છે? ત્યારે દાદાના મુખમાંથી જવાબ નીકળ્યો, હે ભગવાન, આ મારી બે બહેનો લક્ષ્મીજી ને રાધિકા છે, તમે સ્વયં નારાયણ છો, મને જરાય
અને પછી પૂછે, દાદા સંશય થાય છે? વિચાર કરજો લાવો કે જે સ્ત્રી અબળા પર હાથ મૂકે એનો પતિ હોય, ધણી હોય, એ જ હાથ મૂકે. બાકી આ બ્રહ્માંડમાં ગમે એવો અન્ય પુરુષ એ હાથ મૂકવાને લાયક નથી. ત્યારે દાદાના મુખમાંથી જવાબ નીકળ્યો છે, મહારાજ આ તો તમે હાથ મૂક્યા અને મને હિંચકા નાખવાનું કહો છો, પણ તમે 116 તાળીને જો ભેળા સુઈ જાઓ ને તો મારે રૂવાડે સંશય ન થાય. શું જવાબ દાદાનો? મારે રૂવાડે સંશય ન થાય. એમ આપણને આવા ભગવાન મળ્યા છે. આ લોકમાં ભગવાન આવ્યા પછી ગમે એવા ચરિત્ર કરે, માનુષી કરે, લૌકિક કરે, અવલૌકિક કરે, તો પણ આપણને સંશય ન થવો જોઈએ. તો એ આપણી ભક્તિ પરાકાષ્ઠા સુધી પહોંચાડે છે. કારણ કે તત્વ એ ભગવાન છે, ચાહે એમ કરી શકે. ત્યારે જીવને એમાં સંશય ન થવો જોઈએ. તો એ ભગવાનની પ્રતીતિ પાકી કહેવાય. આજે ભગવાન શ્રી હરિ એ અભય રાજાના કુટુંબના પ્રેમના ભાવને વશ થઈ અને ત્યાં કને 30 વર્ષોના વાળા પસાર કર્યા છે. જે છુપિયાની અંદર ભગવાન પ્રગટ થયા, છપૈયાથી છટકી અને લીમડે આવીને, છપૈયાથી છટક્યા, લીમડે આવીને અટક્યા. એટલે લીમડામાં અટક્યા થયો ડાળ ગુંજારીને. હરખું વિચારજો. હા, લીમડામાં કે ડાળ પકડીમાં અટક્યા નથી, પણ ત્યાં સ્થિર થયા છે. દરરોજ નાનકડા દાદા ખાચર પાસે દરરોજ સાંજે ગીતા વંચાવે છે. ગૃહસ્થ કુટુંબોએ આ વાત બહુ શીખવા જેવી છે. સાંજ પડે એટલે બધા ભેળા થઈને કથા કરે છે. અત્યારે તો કેવી સંસ્કૃતિ છે કે માનવ જે દિવાલો ઊભી કરી દે છે. એક ભાઈ જો નોકરી કરતો હોય, બીજો ભાઈ ધંધો કરતો હોય, સાંજે ઘેર આવે એટલે બધા પોતપોતાની રીતે જમી લે છે ને પોતાનું ચાલ્યા જાય છે. કંઈ લેવા દેવા નહીં. ભાઈ ભાઈને બોલાવે પણ નહીં તો કાંઈ નહીં. ભાઈને કેવું હોય તો પૂછવું પડે, ભાઈ જરા વાત કરવી છે, અંદર આવું. ગજબની સંસ્કૃતિ અત્યારે તો છે. ભાઈ વચ્ચે, માતા ને પિતા વચ્ચે બાળકો આ રીતે જો ટેવ પડી જાય ને છોકરાને બચપણથી, તો એને પણ એની અસર થાય છે. આજે અભય રાજાના પરિવારમાં દરરોજનો આ નિયમ છે. ઘરની બહારની પ્રવૃત્તિથી પરવારી બધા ભેળા બેસે. નાનકડા દાદા ખાચરને બાજુમાં બેસાડે. દાદા લે આ ગીતા વાંચ. એ વખતે અભય રાજા પાસે સત્સંગી જીવન કે સત્સંગી ભૂષણ નહોતા, ગીતા ભાગવત હતા. નાનો એવો દાદો ખાચર ગીતા વાંચે, બધાએ સાંભળે. તમે એમ માનશો કે કથા એટલે મંદિરમાં જ થાય, ઘરમાં ન થાય. કથા એટલે સાધુઓનો જ ઇજારો છે. કથા કરવી એ આપણું સૌનું કર્તવ્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કથા ઉપર રચેલો છે. જીવનની અંદર જો ભગવાનની કથા સાંભળે તો જીવના બધા થાક ઉતરી જાય છે. કથા ઊંધો અક્ષર કરો ઉલટો તો શું થાય? કથા ઉલટાવી તો શું થાય? થાક. તમને એમ થશે કે મારા બંગલા, એની અંદર એસીઓ, સુખ સાહેબી, બાગ બગીચા, તો એ શરીરના થાક ઉતરશે, પણ જીવના થાક તો ભગવાનની જ્યારે કથા સાંભળશો ને ત્યારે જ ઉતરશે. હનુમાનજીએ ભગવાન રામની પાસે માંગ્યું કે હે પ્રભુ, જ્યાં તમારી કથા હોય ને એ હું કથા સાંભળું ને એવું મને સ્થાન. ભગવાને કીધું ચિરંજીવી હનુમાનજી છે. જ્યાં રામની કથા થાય ત્યાં હનુમાનજી પહેલેથી આસન આવીને પકડી લે. સૌથી મોર બેસી જાય ભગવાનની કથા સાંભળવા માટે. પૃથુ રાજા થઈ ગયા જેણે ભગવાનની કથા સાંભળવા માટે ભગવાનની પાસે શું માંગ્યું? કેટલા કાન માંગ્યા? બોલજો. 1000 2000 કેટલા માંગ્યા? હે
10,000 10,000 કાનની માંગણી કરી કથા સાંભળવા માટે. આમ લાઈન નથી ચોટાડી, પણ જે 2 કાનથી 5,000 માણસ થાય એટલે 2 કાન હોય તો 5 દુના 10 એટલે 10,000 કાન થાય. એ 10,000 શ્રવણથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એ હે ભગવાન હું 2 કાનથી જ્ઞાન એવું પ્રાપ્ત કરી શકું એવું પૃથુ રાજાએ ભગવાનની પાસે માંગણી કરી, યાચના કરી છે. જેણે જીવનની અંદર કોઈ દિવસ કથા સાંભળી નથી, આપણા કચ્છની અંદર એક સંત બની ગયા અક્ષર જીવનદાસ સ્વામી. કયા ગામમાં જન્મ થયો તો એનો કહેતા આવજો. અક્ષર જીવનદાસ સ્વામી કયા ગામમાં જન્મ થયો તો? હા, રામપુર ગામમાં થયો તો. મહા પ્રતાપશાળી હો બળિયોજી. કડબી કુળમાં જેણે એક કાગળ લખ્યો છે, લેટર લખ્યો ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનને જાણનારા. એમાં એને લખ્યું કે જેને કથા વાર્તામાં રુચિ નહીં એની કોરની એમ અટકળ કરવી, કોઈ દિવસ એમાં સારા ગુણ ના આવે. નાનપણથી જ હજી તો એની 10 થી 12 વર્ષની ઉંમર હતી અને રામપુર ગામમાં કોઈ દેહ છોડ્યો તેને યમદૂત લેવા આવે ત્યારે આ બાળક એકો ચલાવીને આવતો હતો. એકામાં સમજો ને, એક બળદ હોય ને એક એ ચલાવીને આવતા હતા. વાર્તા યમને જોયા, પૂછ્યું કે તમે આ ગામમાં કેમ આવ્યા? તો કે જીવને લેવા આવ્યા છે. અને તમે આ ગામમાં, આ પ્રસાદીનું ગામ જેમાં મુક્તોની ભૂમિ, ધનબાઈ જેવા અક્ષર જીવનદાસ સ્વામી જેવા મુક્તો આ ગામમાં જન્મ લીધા અને પાપીઓ આ ગામમાં તમારો પ્રવેશ, એમ કરી અને એકો ચલાવી રાસથી ને રાસ એમાંથી એક દોરો કાઢી અને જમને વાડીમાં લઈ જઈ અને એક બાવળીના થડમાં બેને બાંધી નાખ્યા. આખી રાત બાંધેલા રહ્યા. એનું નામ ત્યારે સામજી હતું. સામજી અમને છોડ, સામજી અમને છોડ. વિચાર તો કરો, જે યમદૂત રોગાની સાંકળને તોડી જાય એવી નામાં તાકાત હોય કે આજે એક ભગવાનના ભગવદીય બાળકથી એક તાંતણા કાચાથી બંધાઈને આખી રાત બૂમો પાડી પણ છૂટી ન શક્યા. સવારે જ્યારે સામજી આવે ને વાળીએ ત્યારે એને છોડ્યા કે મુઠ્ઠી વાળીને ભાગ્યા. એવા તો ભાગ્યા અને કહેતા ગયા કે હવે આ ગામમાં કોઈ દિવસ પ્રવેશ ન કરીએ અને સીધા જમપુરીમાં પહોંચી ગયા. જીવનની અંદર ટૂંકો એનો તમને પરિચય આપી દઉં કે આ જે અક્ષર જીવનદાસ સ્વામી જ્યારે જન્મ થયો તેનું નામ સામજી પાડ્યું છે. કમનસીબે જ્યારે 2 વર્ષની ઉંમર થઈ છે ત્યારે માતા પિતા માંડવી ગયા દરિયામાં નાહવા માટે. નાતા નાતા બાળક હાથમાંથી વછૂટી ગયેલું છે. મોજાની સાથે બાથ ભીડાવી મોજું દસડી ગયું દરિયામાં. કલ્પાંત કરે છે, રડે છે. એમ કરતા એ દરિયામાં એક નાવિક જે વાણ ચલાવે ને એને આ બાળકને જોયું કે આમાં પડી ગયું છે એટલે એમાં કામ કરતા હોય એટલે એને ફાવે ને, તરત બાળકને લઈ અને મા બાપના હાથમાં સોંપ્યું છે. શું કામ કર્યું નાવિકે? શું કામ કર્યું? એક જીવને બચાવ્યો છે. એક કોહિનૂર હીરા જેવા જીવને બચાવ્યો. અક્ષરધામના મુક્ત હતા એને બચાવ કર્યો. આવી મોટી સેવા કરી છે. એનું ફળ એને જ્યારે સમય આવશે ને એને મોટું ફળ પ્રાપ્ત થશે. આમ કરતા કરતા જ્યારે એ બાળકને 4-5 વર્ષ થયા છે, માતા અને પિતા બે બાળકને મૂકી અને ભગવાનના ધામમાં સીધાવી રહ્યા છે. જે મા બાપનો પ્રેમ મળે બાળકને, એ પ્રેમ આજે વિદાય થયો છે આ લોક છોડીને. બાળકની દશા શું હશે? નાનપણથી જે બાળકના મા બાપા લોક છોડીને ગયા ત્યારે મામા પાસે, માસી પાસે આમ બાળકનો ઉછેર થાય છે. પણ જે મા બાપ કરી શકે ને એવું તો કોઈ ના કરી શકે. આ દુનિયામાં એક માં એવું પાત્ર છે અને એનો એવો પ્રેમ ને સ્નેહ છે ને એવું દુનિયામાં કોઈનો પ્રેમ ન હોય. અનંત કોટી બ્રહ્માંડનો માલિક એ કૃષ્ણ, એ
એ જ્યારે મથુરામાં જાય છે ત્યારે એને ગોકુળ યાદ આવે છે, માં યશોદાનો પ્રેમ આવે છે. ત્યારે ભગવાન કૃષ્ણ એ મથુરાની ધરતીમાં એ અગાસીની અટારીમાં રાત્રિના 12 વાગે બે પગ વચ્ચે માથું રાગી રુદન કરે છે. ઉદ્ધવજી સમજાવે, પ્રભુ કેમ રુદન કરો છો? મને મારી માતાનો પ્રેમ રડાવે છે, બધું યાદ આવે છે. અહીંયા તો સુખ સાહેબીનો પાર નતો, મહેલ હતા, સોનાના વાસણો હતા, પણ છતાં પણ એને જે પ્રેમ સ્નેહ હતો ને ગોકુળનો એ યાદ આવે છે ને રડાવે છે. મને મારી માં યાદ આવે છે. ઉદ્ધવ જ્યારે અમે નાના હતા ને ત્યારે માનો હાથનું ઓશીકું કરી અને ઓશીકામાં આખી રાત જે ઊંઘ આવતી હતી ને એ ઊંઘ આજે મને અહીંયા નથી આવતી. કોણ બોલે છે? કૃષ્ણ કહે છે, ઉદ્ધવ જે માના હાથમાં એ મલમલનું ઓશીકું જેમાં ઊંઘ આવતી હતી એ ઊંઘ આજે મારા સુવર્ણ નગરીમાં મને નથી આવતી. મને મારી માનો સ્નેહ છે, પ્રેમ છે, એ જણાવે છે. આજે આ બાળકના માતા પિતા ચાલીને છે, બાળકનો ઉછેર આવી રીતના થાય છે. ઘટના એવી ઘટી કે બાળકના ઉપરના પડ તો મેલા ઘણ જેવા છે, આંખમાં પિયા છે, નાકમાંથી પાણી ઝરે છે, વાળ વિખરાયેલા છે. શું નામ છે બાળકનું? સામજી. હરખી કથા સાંભળજો ને એકાગ્રતા કેળવજો. કોઈ દર્શન કરવા આવે એ પોતે દર્શન કરીને એક જગ્યાએ બેસી જશે. તમે એકાગ્રતા નહીં કેળવો ને તો કથાનું સુખ નહીં આવે. શેખ લાખો 80 હજાર ટિકિટ ભરીને આવ્યા છો વિદેશથી કરશન બાપાની કથા કરવા માટે, અહીંયા નજર રાખજો. મહારાજ કે નાસિકા વૃદ્ધિ રૂપ રાખવી, નાકની દાંડી જે હોય ને ત્યાં વૃદ્ધિ રાખવી સીધી. એટલે જ્યાં આડીઓની નજર ન કરતા તો કથાનું સુખ આવશે. આપણે અત્યારે જીવનની ભાતું ભરવા બેઠા છીએ, કમાણી કરવા બેઠા છીએ. ભલે ને તમારા મહિનાના 500 પાઉન્ડ ત્યાં કને હોય બધું, તો એના કરતાં પણ અબજો ગણા પાઉન્ડની કમાણી અત્યારે તમે કરી શકો છો. સમજાયું? ધીમેથી બોલો કે બરાબર રહે? બોલતા આવજો. બોલતા નથી થી બોલે એના હાથે બોલતા જ ડાઈ દે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે જે ભગવાનની કથા સાંભળે છે કઈ રીતે, તો કે તન મન ધનથી અંતકરણ ઇન્દ્રિયો જીવને મનના ચારે એક રસ થઈને જ્યારે કથા સાંભળે છે ત્યારે શું ફળની પ્રાપ્તિ થાય છે. કરોડ મણ સોનું કમાય એ ફળની પ્રાપ્તિ ભગવાનની કથા સાંભળવાથી થાય છે. આજે આ સામજી મામાની આંગળી પકડીને ચાલ્યા આવે છે અને આપણા ભુજના પ્રથમ ફર્સ્ટ નંબરના મહંત કોણ હતા? અચ્યુતદાસ સ્વામી. યાદ રાખજો. કયા ગામના હતા? દુભી ગામના. બાળપણમાં શું નામ હતું એનું? ઘણી વખત કથા આવી ગઈ હશે. આ નારણપુર ગામ એટલે સત્સંગથી રંગેલું ગામ. એક જણ પ્રત્યે બધાને મગજમાં હોવું જોઈએ. બધી ઘણી વખત કથાઓ સાંભળીને છીએ આપણે. મંગળદાસ નામ હતું અને એ ભુજના પ્રથમ નંબરના મહંત મામાની આંગળી પકડીને સામે બાળકને જોયું અને એ અચ્યુતદાસ સ્વામીનું મંડળ 5 જણનું કે સંતો આ બાળક આવે છે ને એ તમારા ગુરુ થશે. મનાયા વાત મનાય. સંતો વિચારમાં પડી ગયા, સ્વામી આટલું નાનું બાળક અમારા ગુરુ? હા થશે. કારણ કે ચિત્રે નાકેલું રતન છે બેનો. કમળ કાદવમાં કમળ થાય છે. કોઈ બગીચામાં કમળની ઉત્પત્તિ નથી. નીચે ગંધાતું કાદવ છે એમાં એક કમળ થાય છે. એક સંસાર કાદવ જેવો છે પણ એ કાદવની અંદર આવા કોહિનૂર હીરા પાકેલા હોય છે. જેને પારખતા આવડતું હોય એ સ્વામી તો 3 કાળનું જ્ઞાન હતું એટલે હીરાને પારખી ગયા કે આ બાળકનો જીવ સામાન્ય નથી. અને તરત જ એમ કહેવાય છે 13 વર્ષ જ્યારે બાળકને થયા ત્યારે ભુજમાં એ સ્વામી બન્યા છે. 2 વર્ષ પાર્ષદ તરીકે રહ્યા, પછી સંત બન્યા. 15 વર્ષ દીક્ષા આપી અને નામ પાડ્યું અક્ષર જીવનદાસ સ્વામી. શું નામ પાડ્યું? હા, એ 5 આની વાત છે. સ્વામીજી બધું
શામજીભાઈ, જે શામજી હતા ને એ બાળક, એને 13 વર્ષ દીક્ષા આપી. અચ્યુતા સ્વામી તો સ્વામી બની જ ગયા હતા. અક્ષર જીવતા સ્વામીનું નામ પાડ્યું અને 35 વર્ષ સુધી એને મહંતાઈ ચલાવી ભુજ મંદિરની. ને પછી એમ કરતા એક વખત જે પ્રસાદીનું મંદિર છે ત્યાં ખાટી આંબલીનું વૃક્ષ હતું. શરીર ધ્રુજતું હતું. ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પહોંચી. સામે ભગવાન કે ભૂદેવ તમે કેટલા વેદ ભણ્યા છો? બિચારા એ કે મહારાજ હું તો કાંઈ વેદ ભણ્યો નથી, પણ જ્યારથી તમે આવ્યા છો અને તમારું નામ સ્વામિનારાયણ છે એ વેદ ભણ્યો છું, બાકી બીજું કાંઈ જાણતો નથી. ભગવાન રાજી થઈ ગયા. એને તો 4 કે 8 ખોબા, એને તો આખો ટોટલો પછેડીમાં ઠલવી દીધો. જીવનની અંદર કાંઈ નહીં આવે ચાલ શકે. એક આ શીખી ગયા ને આ આવડી ગયું તો એમાં બધું આવી ગયું. એક ભાવનગરના ભક્ત છે જેનું નામ છે હરિભાઈ. જોજો આ નામની ઘોષણા કેવી છે. આ નામથી કેવા કેવાના ઉદ્ધાર થાય છે અને વિપત્તિમાં આવેલા જીવને ભગવાન ભક્તને કેમ બચાવ કરે છે. ત્યારે રાત્રિનો સમય થઈ ગયો. આ ભગત છે ને તે વાડીએથી પોતાને ઘેરે આવે છે. ત્યારે રસ્તામાં અંધારું થઈ ગયેલું. એક નદી આવી. નદીના કિનારે એક બાઈ બેઠી હતી, સફેદ કપડાં લપટાયેલી, ખોળામાં બાળક હતું. સ્કૂટીમાં આવતા હતા. બની ગયેલી ઘટના એવો હમણાંની જ 40-45 વર્ષ પહેલા બની ગયેલી ઘટના. ત્યારે રાત્રિના સમયે એ સ્કૂટીમાં બેસીને ભાઈ જતા હતા અને ઓલી બાઈ સ્કૂટરને ઊભું રાખ્યું કે ભાઈ મારે આગળ જવું છે, અત્યારે રાત્રિને એકલી છું, આ મારું બાળક છે ને એ મારી સાથે છે, રાતનો સમય છે, અત્યારે કોઈ મારો આધાર નથી અને હું ચાલી શકું મારામાં શક્તિ નથી. જો તમારા સ્કૂટીમાં બેસાડો તો મારું ગામ આવશે, મારો એરિયો, એટલે ઉતરી જઈશ. હજી તો આ ભાઈ નવા સત્સંગી થયા હતા. ગળામાં નવી જ કંઠી જ પહેરેલી, બાલમાં ચાંદલો કરેલો. ત્યારે બાઈને દયા આવી ભાઈને અને બાઈને બેસાડી છો. બેસાડી એટલે આ બાઈ સ્કૂટીમાં પાછળ બેસી ગઈ. પછી શું થયું કે આગળ ચાલતા ઓલી બાઈ છે ને એ ભાઈના ખંભા પર હાથ મૂક્યો. આ ભાઈને એમ થયું કે મારા ખંભા પર કેમ હાથ? બેન એનો હાથ પકડીને છોડી નાખ્યો. હાથ તારો લઈ લે. તો ઓલી બાઈ હાથ લઈ લીધો. થોડુંક આગળ ગયા ને એટલે ડાયરેક્ટ નળી ઉપર હાથ મૂક્યો. નળીને પકડી. ત્યારે ભાઈને એમ થયું આ કોઈ મલિન તત્વ છે. અરે હું સંકટમાં સપડાયું, હવે મારે શું કરવું? ત્યાં પેલા ભાઈના મુખમાંથી શબ્દ નીકળ્યો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને તરત પેલી બાઈ ભડકો થઈને ઉડી ગઈ. એ મલિન તત્વ ચૂડેલ હતી. જે મુખમાંથી ખાલી સ્વામિનારાયણ નામ નીકળ્યું અને એ મળી ગઈ ને ભડકો થઈને ઉડી ગઈ. પછી તો ભાઈ મુઠ્ઠી વાળીને ભાવનગર ભેગા ઘર ભેગા થઈ ગયા. બની ગયેલી ઘટના છે. જો સ્વામિનારાયણ નામથી આવા મલિન તત્વ બળતા હોય તો આપણે તો સત્સંગમાં જન્મ મળ્યો છે. આપણે તો કેટલું સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ. હમણાં 3 વાગે અમે સુતા હતા ને 5-7 ભાઈઓ આવ્યા હતા એ નારદની અંદર તે ધૂન ઉપાડી સ્વામિનારાયણ નામની. તો રોજ એ કરતા હશે ને તો એ ધામમાં જાય ત્યાં સુધીના કેટલા જપ થશે? સ્વામિનારાયણ એક ખાલી વખત સ્વામિનારાયણ નામ લ્યો અને એનું ફળ શું? ગાયત્રીથી લક્ષ ઘણો વિશેષ. કોઈ માણસ ગાયત્રીના જપ કરે, 1 લાખ જપ કરે, એના કરતા પણ વધારે ફળ મળે તો એ સ્વામિનારાયણ નામથી મળે છે. સ્વામિનારાયણ નામની કથા કરીને તો વરસ આખું લાગી નામ ઉપરથી. એવું ભગવાનનું નામ. ભગવાન કે ભક્તજનો મારામાં શક્તિ નથી, મારા કરતા મારા નામમાં ઘણી શક્તિ છે. એવું બેસ્ટ, એવું શ્રેષ્ઠ નામ છે. સ્વામી બતા ઇતિ નારાયણ. સ્વામી એટલે સેવક પણ નારાયણ સ્વયં ભગવાન.
ભગવાન પોતાના દાસનું નામ આગળ રાખ્યું, પોતાનું નામ પાછળ રાખ્યું છે. અને આ નામની ભગવાને ઘોષણા કરી છે. આજે અભય રાજાના કર્ણપટની અંદર પ્રથમ જ એ કાર્યના માથા ખાચરે સ્વામિનારાયણ શબ્દ ઉચ્ચાર્યો અને એ નામમાંથી પ્રકાશના ગુંજો છૂટ્યા છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના પાતક બાળી દેશે. એટલે ભગવાને પોતે પોતાનું નામ પાડ્યું છે. કયા ગામમાં પાડ્યું? ફરેડીની અંદર. કેટલા રામાન સ્વામી ધામમાં ગયા પછી કેટલાને દિવસે? અને આ આંગળી ઊંચી કરીને એમાંથી સ્વામિનારાયણ શબ્દ નીકળ્યા. આખા આકાશ ભગવાનના નામથી ભરાઈ ગયું છે. એવું બળ્યું મંત્ર છે. શું કહો છો? તો બધા ખબર જ હોય. સ્વામિનારાયણ એક સરસ તમને ગાથા સંભળાવું કે સ્વામિનારાયણ એ શબ્દથી શું ફાયદા થાય છે. કેવા ને કેવા જેમ કેવા એક વરાંગના વેશ્યા જેવા ધંધા કર્યા હોય એને પણ જો આ નામની ધૂન લાગી જતી હોય ને તો એના પર પાપ પડીને ભગવાન એને લેવા આવે છે. બની ગયેલી સત્ય ઘટના છે. અલૈયા મોડા નામનું ગામ છે. કયું ગામ? અલૈયા મોડા. ત્યાંના સચ્ચિદાનંદ સ્વામી સ્નેહની મૂર્તિ એ તો સાધુ થઈ ગયા હતા, પણ એમના ભાઈ, નાના ભાઈ હતા, એનું નામ હતું દાજીભાઈ. શું નામ હતું? દાજીભાઈ. એને એમ થયું કે મોટા ભાઈ તો સ્વામી બની ગયા, મારે સાધુ બનવું છે. બધું ઘરનું પરવારી ખેતી આડીઅવળી કરી એ ખેતીને મૂકી દીકરાને પરણાવી બતાવી અને વૈરાગ ઉત્પન્ન થયો છે. અને એ દાજીભાઈ ગઢપુરમાં આવી અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મહારાજ મારે સાધુ બનવું છે. ભગવાન કે દાજીભાઈ તમારે સાધુ બનવું છે કે મેં કહીએ એમ કરવું છે? મહારાજ તમારી મરજી, એ જ મારું જીવન, તમે જેમ કહો એમ કરવું છે. જોજો ધમ ધોકાર ખેતી ચાલી છે, દીકરા વહુ એ વાડી ઘોડી ખેતર બધુંય મૂકી નિર્વિષય થઈ નિર્વિકાર થઈને સંત બનવા આવ્યા છે. ભગવાન કે અમારી મરજી, એ જ તમારું જીવન, તો અમે આજ્ઞા તમને કરીએ છીએ કે બોચાસણમાં અમારા ભગવદીય ભક્ત કાશી ભગત રહે છે. એ કાશીદાસની ખેતી તમારે હાથી આપનાર કોઈ નથી, માટે ત્યાં જવાનું છે. ભલે મહારાજ. જમી આવ્યા? તો કે ના મહારાજ, દરબારમાં જમાડ્યા. જમીને જ્યાં ડેલીની બહાર નીકળ્યા ને ત્યાં મહારાજે પાછા બોલાવ્યા. જોજો એક ભગવાન એક જીવની કેવી પરીક્ષા લે છે. એ કસોટી તો હંમેશા સોનાની થાય. આવા જીવ હોય ને એની પરીક્ષા થાય. કાચા પોતાની પરીક્ષા ભગવાન લેતા નથી. ત્યારે પાછા બોલાવ્યા. ભગવાન કે અમે તમને શું કરવા બોલાવ્યા ખબર છે? જાઓ તમે બોચાસણમાં, પણ અમે જ્યાં સુધી આજ્ઞા ન કરીએ ત્યાં સુધી અમારા દર્શન કરાવવાનું નથી, અમારું નામે લેવાનું નથી. આજ્ઞા થાય પછી જી મહારાજ તમારી મરજી, જેમ તમે કહો એમ, કાંઈ વાંધો નહીં. અરે કોઈ દર્શન કરવા આવે તો એ પણ ભેળું સમાચાર નથી મૂકવાનો, એના ભેળું તમારે આવવાનું પણ નથી. આવી બંધી કરી હો. કોની? કયા ભગતની? રોજગાર ભૂલી ગયા. કાનપુરમાં હડતાલ ને મારે જવા વડતાલ. હરકું ધ્યાન દઈને આ બોલજો. આખ્યાન ચમત્કારી છે, બહુ આનંદકારી ચમત્કારી છે. કે સ્વામિનારાયણ નામ લેવાથી શું થાય છે એના વિશે આવશે આની અંદર. દાજીભાઈ. શું નામ હતું? દાજીભાઈ. કયા ગામના હતા? જોરથી બોલતા આવજો. બપોરે મજાનો શીરો ને પાપડ ને દાળ ભાત ને પૂરી ને ચટણી ને ભજીયા ને મેંદા ને બરફી ને મરચું ને બધું ખાઈને બેઠો. બોલતા આવજો. ભગવાનની મરજી, એક જીવન અને ગયા છો. એમ કરતા કરતા 12 વર્ષ ખેતી ચલાવી. કેટલી? પોતાની ખેતી મૂકી આરેતા સાધુ થવા અને 12 વર્ષ સુધી ખેતી ચલાવી.
પછી આમ કરતા કરતા વડતાલના લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવાનો સમય આવ્યો છે. લાખો લોકો સેવા કરવા આવે છે. બોચાસણથી મોટો સંઘ નીકળ્યો. કાશીદાસભાઈ કહે છે કે દાજીભાઈ તમારે મીઠી ચાલની સેવા કરવા? તો કે ના, મહારાજની મરજી, એ મારું જીવન, આજ્ઞા કરશે તો આવીશ. મોટા સંઘ આજુબાજુ બધે જાય છે, કારણ કે મોટો સમયો વડતાલ દેશ ચડોતર દેશ સમૃદ્ધવાન દેશ. લક્ષ્મીનારાયણ દેવ એટલે સાક્ષાત લક્ષ્મીજીનું આગમન, અને આવો ચડોતર દેશ લીલો સમૃદ્ધ વાળો, એના પ્રતિષ્ઠામાં ભગવાન જ્યાં ભગવાન કરે ત્યારે કોણ ના આવે? ગામે ગામથી ટોળે ટોળા લોકોના સંઘેના સંઘ આવે છે. બોચાસણથી પણ મોટો સંઘ નીકળ્યો. હવે આમ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ સાંજના મોટી સભા કરી, પ્રતિષ્ઠા થઈ ગઈ છે. અને મહારાજ કહે છે, ઓ સાંજના સમયે પાર્ષદને બોલાવે છે. પાર્ષદને કહે છે કે જાઓ તમે બોચાસણ, અમે એક ચિઠ્ઠી લખી દઈએ છીએ. ભગવાને ચિઠ્ઠી લખી, એમાં લખ્યું કે મારા પ્રાણથી પણ પ્યારા એવા દાજીભાઈને માલુમ થાય કે સવારે 6 વાગે વેલા સડે અહીંયા વડતાલ પહોંચવાનું છે. ચિઠ્ઠી લઈને પાર્ષદ ગયા, દાજીભાઈને ચિઠ્ઠી આપી, ચિઠ્ઠી વાંચી, આંખમાંથી અશ્રુ સર્યા. 12 વર્ષના વાળા વહી ગયા, જેના દર્શન નથી થયા. વિચાર કરો, એ કેવી ભગવાનની આજ્ઞા પાળી હશે. ચિઠ્ઠી લઈને તરત ત્યાંથી નીકળ્યા અને વહેલી સવારે 6 વાગે વડતાલ પહોંચ્યા. ભગવાન કે મહારાજ તમને શું કામ બોલાવે ખબર છે? ના મહારાજ, અમારે તમને સાધુ બનાવ્યા છે. વાળંદને બોલાવ્યા, મુંડન કરાયું, અને આમ કરતા કરતા મુંડન કરાવી. મહારાજે હવનકુંડી કરાવી, વેદોક્ત વિધિથી સાધુ બનાવ્યા, અને મહારાજે પોતે ભગવી ચૂંદડી ઓઢાડી. નામ પાડ્યું અક્ષરાનંદ સ્વામી. શું નામ પાડ્યું? અક્ષરાનંદ સ્વામી. ભગવાનને સ્વામી, હવે જ્યારે મેં 11 વાગે સભા કરીને ત્યારે તમારે સભામાં બેસવાનું છે, આટલું જ કીધું. 11 વાગે સભા થઈ. 500 સંતો, હરિભક્તો, ગામો ગામના, એટલી મોટી સભા યોજાઈ. એમાં અક્ષરાનંદ સ્વામી સભામાં છેલ્લે બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો, સંતો સાંભળો, અમારી નળીમાં જે હાર છે ગુલાબનો, અને ગુલાબના હારમાંથી અગરુ, ચંદન, કેવડો, કસ્તુરી જેની સુગંધ છૂટતી હતી, અને જે સુગંધ ચારે બાજુ ફેલાયેલી હતી, અને જે સુગંધથી લોકો જ્યાં સુગંધ પહોંચીને ત્યાં લોકોના ટોળે ટોળા આવી અને વડતાલની અંદર એ લક્ષ્મીનારાયણ દેવના સમયની અંદર સભામાં બધા બેસતા હતા. એટલી મોટી સભા હતી. ભગવાન કે અમારે આ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે, પ્રતિષ્ઠા, અને હવે આના મહંત બનાવ્યા છે. એટલે જેને મહંત બનાવશું એને અમારી ગળીમાંથી ગુલાબનો હાર એને પહેરાવશું. શું બોલ્યા ભગવાન? જેને મહંત બનાવીએ એને હાર આપશું. કેવો હાર? અદ્વિતીય હાર હતો. પછી સભામાં ચારે બાજુ દ્રષ્ટિ કરી. આગળ મોટા મોટા સંતો, સિનિયર સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, મોટા મોટા સંતો આગળ બેઠેલા છે. બધાને એમ થયું કે ગોપાળાનંદ સ્વામી તો મૂળ અક્ષર કહેવાય, બીજા નંબરના સહજાનંદ સ્વામી કહી તો કહેવાય, એવા મોટા, માટે એને કદાચ ભગવાન મહંત આપશે. બ્રહ્માનંદ સ્વામી એટલે બૃહસ્પતિનો અવતાર, દેવોના ગુરુ બૃહસ્પતિ, જેને નાભીના દર્શન થાય ને જીવ અહીંથી ફેંકાઈને અક્ષરધામમાં પહોંચી જાય, જેની ફાંદને યાદ કરવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય, એવા બ્રહ્માનંદ લાડુદાન, બ્રહ્મની મૂર્તિમાં રમનારા, મહારાજના સખા, એવા બ્રહ્મને કદાચ ભગવાન મહંતાઈનો હાર આપશે. મુક્તાનંદ સ્વામી એટલે સારા સત્સંગની માં, અનંતકોટી બ્રહ્માંડનો માલિક, જે મુક્તાનંદ સ્વામીની નીચે 9 મહિના શિષ્ય પણ સ્વીકારે. ભગવાન મુક્તાનંદ સ્વામીના હેઠળ 9 મહિના રહે અને શિષ્ય પણ સ્વીકારે. એવા મુક્તાનંદ સ્વામી, જેને ક્રોધની ચટકી ન લાગે, એ રૂવાડે ક્રોધ નહીં,
મરને પણ મર માટે એવા મુક્ત સ્વામી કદાચ મહારાજ એને મહાતાયનો હાર પહેરાવશે. નિત્યાનંદ સ્વામી જે દિનમણી શર્મા જેના દંત જોઈને વૈરાગની ચૂંદડી ઉડી જાય, સંસારને ઓગી નાખે, જેના દંતમાંથી પ્રકાશ નીકળે એવા ભગવાનના દંત પંક્તિના દર્શનથી એક સંસારને ઓગીને ભગવી અર્પિત કરી લે એવા દિનમણી શર્મા નિત્યાનંદ સ્વામી એટલે વ્યાસજીનો અવતાર, સાક્ષાત વ્યાસજીનું સ્વરૂપ, વ્યાસ નારાયણનો અવતાર, એને સામે ભગવાન હાર પહેરાવશે. મોટા મોટા સંતોની આગળ હાર માળા 500 પરમહંસો સ્વામિનારાયણ ભગવાને ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી કે કોણ સંત વડતાલના મહંત બનશે, એને આજે આવે ગુલાબનો હાર પહેરાવ્યો છે. બધાય જેમ ચકોર ચંદ્રમાને નિહાળે એમ આજે બધા સંતોને ભક્તો એ ભગવાન સ્વામિનારાયણનો દ્રષ્ટિ છે કે આજે આવો હાર કોને પહેરાવશે અને કોને મહાનતા મળશે. પ્રથમ નંબરના મહંત ફસ્ટ, પ્રથમ પ્રતિષ્ઠા વડતાલ જેવો દેશ, લક્ષ્મીનારાયણ જેવા દેવ અને આની મહાનતા કોને ભગવાન આપશે. પણ આજે સ્વામિનારાયણ ભગવાન કહે છે સંતો ભક્તો અક્ષરાનંદ સ્વામી ક્યાં બેઠા છે? ત્યાં તો છેલ્લે બેઠેલા. હવારમાં તો એને દીક્ષા આપી હતી 6 વાગે અને છેલ્લે બેઠા હતા. નવાજ સાધુ થાય કે આગળ તો ન બેસે ને. મહારાજ કે આવો આવો અક્ષરાનંદ સ્વામી આવો, અમને તમારા હાર પહેરાવો છે. અને એ કહેવાય કે અક્ષરાનંદ સ્વામી આવ્યા અને સ્વામિનારાયણ ભગવાને ગુલાબનો હાર એ સ્વામીની નળીમાં પહેરાવ્યો અને મહારાજ કહે છે કે હે સ્વામી આજે તમે આ ફર્સ્ટ નંબરના પ્રથમ આ વડતાલ દેશના મહંતની સ્થાપના નિમણૂક તમને કરી છે, લ્યો હાર પહેરાવી. અને હાર પહેરાવ્યો એવા સમય આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જે અક્ષરાધીશ અનંતકોટી બ્રહ્માંડના માલિક એ ભગવી ચોદી પહેરાવે, નામા વિધાન પોતે કરતા હોય અને હાર પોતે પહેરાવતા હોય, જીવ કેટલો ભાગ્યશાળી હશે. કેટલાના પેટમાં તેલ પાણી હલવા માંડ્યું. અરે આ ભગવાનનું કંઈક. તેમાંય મુક્તાનંદ સ્વામી જેવા સત્સંગી માં ઊભા થયા અને હાથ જોડીને કીધું મહારાજ આ તમે શું કર્યું? આમાં અમને અજુગતું લાગે છે. હજી સવારે તો એની ચૂંદડી ઉડાડીએ ભગવી અને એને તમે મહંત બનાવ્યા. આ ચડોતર દેશ, લક્ષ્મીનારાયણનો દેશ, આવી સમૃદ્ધિ ખાણો ઉનાની જ્યાં હોય એની સાચવણી કરવાની હોય અને માથે આવો બોજો મૂકો. આને શું આવડશે? આની ઘડાઈ તો થઈ નથી, ઘડતર તો ઘડવી જોઈએ ને. પેલી ચૂંદડી ઉડાડે પહેલા તો વ્હાઈટ કપડામાં પાર્સલ કે 2 વર્ષ રે, ઘડાઈ થાય, પરીક્ષાઓ થાય, પછી એને ભગવી ચૂંદડી મળે. અમે તો ડાયરેક્ટ એને મહારાજ કે મહારાજ તો ડાયરેક્ટ સાધુ બનાવી દીધા. નિયમો આવો ભારે સોંપો છો. આમાં જો અર્થ હો પણ જેના રોમે રોમમાં ભગવાન સ્વામિનારાયણ નામ ભરેલું હોય, જે સૂતા સપનામાં પણ સ્વામિનારાયણનું સેવન કરતા હોય, તેની મરજી લોભી ન હોય, જેની મરજી એ જીવન હતું અને સ્વામિનારાયણ એ જ એનું જીવન હતું. દુનિયામાં બીજે ક્યાંય એની દ્રષ્ટિ નથી. 12 વર્ષ કેડ્યા પણ ખેતી કરતા કરતા પણ જેના રૂવાણામાંથી પણ અવાજ આવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ દાદીભાઈ 12 વર્ષ ખેતી હલાવી. કોની? કયા ગામમાં? બોચાસણમાં. કયા ભગત? કાશીદાસ. 12 વર્ષ સુધી ખેતી કરી પણ એનો એક શ્વાસ એ સ્વામિનારાયણ નામ વગર શ્વાસ નતો ગયો. ભણત તો ઘણું નતા પણ જે ખેતી ચલાવતા પણ સૂતા
જેના રૂવાડામાંથી એવા સ્વામિનારાયણ શબ્દ નીકળતા હોય એ ભગવાનનું કેટલું ઉચ્ચ કોટીનું પાત્ર હશે. વેદ વ્યાસમાં આવતા વિદ્યાનંદ સ્વામી કોઈ ગામમાં સત્સંગ કરવા જાય અને લોકો એની મસ્કરી કરે, શરીર જાડું, એક બધાની વિધિ બતાવે અને બોલે, હો અલી સુનિए देखिए कितनी अच्छी विधि है, माइको वाला की माउंटर वाला ने विधि से वही भी जाए के देखिए कितनी अच्छी है, माइको वाला की माउंटर या पीछे विधि कितनी सरस है. एक અંકુરનો થોડોક અહમ ફૂટ્યો, એ ભગવાનથી સહન ન થયું અને શું કર્યું ભગવાને કોઈ જાતની ઈચ્છા નથી મીઠી ચોડવાની, પણ એ ભાભીને સેજે અંકુર છે એ અંકુર નાશ કરવા માટે એ ઘનશ્યામની વીંટીની ચોરી કરી. જો જીવનની અંદર અહમ રાખશો, આજે આ કરસન બાપાની જે કથા છે, જે ધામમાં ગયા છે તેના નિમિત્તે કથા છે, એનું સારું એ ફેમિલી, કેટલાય વિદેશના મોડલ દેખાય છે, કેટલાય વિદેશથી આવ્યા છે, કોઈ દીકરા હશે, કોઈ વહુ હશે, કોઈ પોતરી પરપોતરી, કોઈ બહેનો, કોઈ આખું ફેમિલી આવ્યું હશે. 40-50 જણા વિદેશથી છે, તમે આ ધરતી પર આવ્યા છો એ બાપાની કથામાં. તો બાપા કેવું જીવન જીવી ગયા, માન વગરની ભક્તિ કરી ગયા, ભગવાનના ધામમાં ગમન કરી ગયા. એટલે એનામાંથી થોડો આ કથામાંથી આપણામાં થોડું ઉતરે ને એવું તમે પ્રયાસ કરજો. આજે અક્ષરાનંદ સ્વામીને ભગવાને ચૂંટણી ઉડાડી, માનના મોભા છોડ્યા, એ ભગવાનનું જીવન એ પોતાનું માધ્યમ બનાવ્યું તો ભગવાનની પ્રસન્નતા, રાજીપો ઉતર્યો. અને એ અક્ષરાનંદ સ્વામી એ સરસ શાસ્ત્ર બનાવ્યું છે, બુક બનાવ્યું છે. એમાં એની કેવી નાની નાની વાતો છે, વાતો તો ખરા કે સ્વામી શું લખ્યું છે. એમાં એક પ્રસાદની વાત કરું રઘુજીઓ, 135 પેજ ઉપર છે, 135 વિદેશવાળા સમજી જાય ને. એ પેજ ઉપર સરસ વાત લખી છે, આપણા કણબી કુળની લખી છે કે એક પટેલ હતા અને પટલાણી હતા. પ્રસાદની વાત છે. વળી તમને એમ થશે ને તમે યાર મિસ્ટર જડી ગયું છે તે ટોપા નથી મૂકતી, હું ટોપા ના મૂકું કોઈ દિવસે. આ વ્યાસની શીખ છે, સત્ય બોલવું. એક પટેલ પટલાણી હતા, પણ કણબી કુળ છે ને બહુ ભોળું. ભગવાને કયા ભગતને યાદ કર્યા હતા? કીધું તું કે તમે બધું તમારા છોકરો શું ખાશે? હા, કયા ગામના? અગત્રાયના પરોતભાઈને બધું અર્પણ કરી દીધું. પરોતભાઈ શું જમશે તમારા છોકરા? કેટલો સરસ જવાબ આપે મહારાજ. કણબીના છોકરા અને કુકડાના બચ્ચા કોઈ દી ભૂખે ન મરે. કુકડાના બચ્ચા કેવા હોય કે ઉકળો મીઠીને પેટ ભરી લે, એમ કણબીના લોહીમાં મહેનત હોય, એટલે ગમે એમ કરીને પેટ ભરી લે મહારાજ. પછી એમ કરતા કરતા પટેલ તો ખેતરે ગયા. બપોરનો સમય થયો, બટલાની ભતાર બનાવ્યો, એ હથેળી જેવા બેટા બટલા ભર્યા, માટીના વાસણમાં છાશ લીધી, અથાણું લીધું, ભતાર લઈ માથે સૂંટલો મૂકીને પટેલને ભતાર કરવા જાય છે. પણ જેવા જાય છે નીકળ્યા એમાં ઘરમાં નાની વાસણી બાંધેલી ગાયની તેને કોદડો કર્યો. એ પટલાને મેં તો લે કાપડના ટુકડા બાંધી નાખો, પાદરમાં ફેંકતી જઈશ. એ બિચારા ભૂલી ગયા અને કોદડો એ ભત્તાના રૂપમાં ગોઠવાઈ ગયો. 12 વાગ્યા, પટેલ તો સાજા નાખીને જુએ, હજી એ પટલાની નાના ભાટ લઈને ત્યારે સૂર્ય માથે આવ્યો ને ત્યારે બરાબર ફીટ 12 વાગ્યા. પહેલાના જમાનામાં છે ને તેમ સૂર્ય ઉપરથી આવતા લોકો બરાબર માથે આવે ને તો એમ કે 12 વાગ્યા હશે, સાઈડમાં થાય ને તો એમ કે 4 વાગ્યા હશે, 2 વાગ્યા હશે. એક વખત છે ને તે એક ગામમાં તે એક 80 વર્ષના માજી ઘરમાં સૂતા હતા. તે રાતના એક ભાઈ બાજુમાંથી પસાર થયા, ઘરની બાજુમાંથી. તે બીજા ભાઈ સામા મળ્યા ને પૂછ્યું કે અત્યારે કેટલા વાગ્યા હશે? તો કે ખબર નથી, ઉભા રહી ગઈ. તે માજી ઘરમાં સૂતા હતા 80 વર્ષના, એક મોટો પથ્થરો લઈ અને બારીમાં પછાડ્યો. તે માજી બારે આવ્યા, હો 80 વર્ષના બારે આવ્યા અને કે એ મારા પીટ્યા અત્યારે 2:30 વાગે કેનો દી ફરી ગયો છે કે કોકના ઘરની બારીમાં પાણા પછાડે. ઓલા કે ભાઈ ની આવો 2:30 વાગે.
એની મીઠી છાયા અને એના નીચે ભોજન મળે, અથડીવા રોટલા હોય, ગોળનો ગંડો હોય, દોડીવાનું અથાણું હોય અને માટીના વાસણમાં છાશ હોય, એ કેવી ટેસ્ટી ફૂલની મીઠી હોય. ફ્રીજને ઉડાડી દે એવી છાશ હોય ભાઈ, નાખીએ બધી તમે એ છાશ હે જમીનમાં નાખે, માટીનું વાસણ હોય તો જૂનામાં પૂછા કરજો એને કીધી હશે. હા, એને બધી ખબર હોય. એને જે મીઠાશ હોય ને એ મીઠાશ તરીકે ના પટેલ કહે છે જા તું થોડી વાર કામ કર્યા પછી જમી લો. ઠીક છે, વાંધો નહીં. જમ પટેલ જમવા બેઠા, એ બે રોટલા લીધા, અથાણું છાશ લીધી અને ઓલા કપડામાં શું બાંધ્યું તું? વાછડીનો કોદળો ઈએ ભેરો લીધો. પટેલને એમ થયું કે શાક છે, ભાજીનું છે, બે રોટલા અને કોદળો તો એ બધું ખાઈ ગયા, રેડી ગયા. પછી પટરાણી કામ કરીને આવે કે જમી તો પરવારી ગયા? તો કે હા. તો કે રાંડ કે રોજ કહેતો તો કે ભાજીનું શાક બનાવજે, ભાજીનું શાક બનાવજે. આજે શાક તો બનાવ્યું પણ માય મીઠું ને મરચું ભૂલી ગયો. હે શું કયો? શું તારો કપાડી કે મીઠું નથી નાખ્યું, મરચું નથી નાખ્યું? એ યાર પટલાની લાઈટ થઈ કડવી ખરી ને ગોળા સ્વભાવ ભૂલી ગયા. એ કે ઈ તો આપણે નીકળતી વખતે ભાજીનો કોદળો કે મને ભતારમાં મૂક્યો, મને કે પાલમાં મૂકી દઈશ, નાખી દઈશ, રખાણો નહીં અને તમે ખાઈ ગયા તો ડેડી ગયો. બેન આમ કણની વાતમાં કોદરાય રોટલા ભેરા ભાજી તરીકે ખાઈ જાય એવા આપણા કણની. આ તો ડટ્ટી છે ગમીને છોડાને કોદરો જોવે તો ડટ્ટી છે કરે ગમી છે. પણ કોદરો પંચગવ્યના કોદરો આવે ગાયનો શરીરની શુદ્ધિ માટે. હા, શુદ્ધિ કરવી હોય ને શરીરની તો એમાં આવે છે. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. એ અક્ષરામ સ્વામીની વાતોમાં વાત લખી છે સ્વામીઓ, જે મેં તમને ગાથા સંભળાવી આખ્યાન કીધું ને એ સ્વામી સરસ અજબ ગજબનું શાસ્ત્ર બનાવ્યું છે, એમાં વાત લખી છે. નાની ઘણી બધી વાતો છે રજૂ છે. હવે રાજાનો પરિવાર ખટરંગ રાજા વચ્ચે સ્વામિનારાયણ ભગવાનની વાતો કરે છે, મિત્ર થાય છે. મિત્ર કોને કહેવાય? જે ભગવાનની પીછાણ કરાવે, ભગવાનની ઓળખાણ કરાવે. આજે અભે બાપુને કારણના ખટરંગ રાજા મિત્ર થાય છે અને ભગવાનની ઓળખાણ આપે છે કે મિત્ર કળી કાળમાં ભગવાનનું આગમન થયું છે, જેનું નામ સ્વામિનારાયણ છે. અને એ સ્વામિનારાયણ ભગવાનની વાતો તો ચાલે છે ને, જન્મથી આરંભી વન વિચરણ આદિ સર્વ ચરિત્રો એ સરદારમાં જન્માષ્ટમીનો ઉત્સવ કેવો સુંદર થયો, આ બધું વર્ણન સૌએ સાંભળ્યું. ખટવાંગ રાજાએ કહ્યું કે મેં આમંત્રણ આપ્યું છે, ભગવાને સ્વીકાર્યું છે. પ્રભુ કાર્યની પધારશે ત્યારે તમે સૌ પરિવાર સાથે ત્યાં કને આવજો અને ત્યાં કનેનું મિલન થશે. હવે રાજા કહે એ તો દૂરની વાત, મારું મન અત્યારે દર્શન માટે વ્યાકુળ છે. જેને એક વખત નામ સાંભળ્યું અભે બાપુએ એ કાર્યના ખટોક રાજાના મુખેથી એકઈ વખત નામ સાંભળ્યું અને એકઈ વખત જન્મથી કરીને ધામમાં ગયા ત્યાં સુધી ચરિત્ર આછા કીધા. એમાં અભે બાપુનું મન છે ને એ ભગવાનની મૂર્તિમાં પવિત્ર છે. બસ મને એના દર્શન કરવા છે. અત્યારે અમારે જમીનના ઝઘડા ચાલે, બહાર નીકળવાના વિચાર કરવો પડે એવી સ્થિતિ છે. મારે તો અત્યારે પ્રભુના દર્શન જોઈએ છે, પણ એ કઈ રીતે મળે? ખટવાંગ રાજા કહે છે અત્યારે પરમાત્માનું ધ્યાન કરો. બહેનો, એ ઉદયપુરના રાણી જગદંબા વિચાર તો કરો, જે બ્રાહ્મણ સ્નાન કરતા સ્વામિનારાયણ નામ બોલે અને એ સ્વામિનારાયણ નામ એ કર્ણની અંદર જાય અને નામ સાંભળતા એક રાજાની રાણી હોવા છતાં બંગલાને રાજાને ત્યાગ કરી અને પુરુષનો પહેરવેશ પહેરીને એ ભગવાનને ભેટવા નીકળી પડે. રાણી છે, કોઈ બહાર નથી નીકળ્યા અને 3 દિવસ સુધી મરેલા ઉંધિયારા પિંજરમાં બેસે. એને કેટલી દર્શનની તાળા વેલી હશે, એને કેટલી મળવાની ઈચ્છા હશે ભગવાનને. આપણે તો રાતની કથા સાંભળીને કામને કોળિયા જેવા બનાવી નાખ્યા, તોય પણ આપણને ક્યારેય એવો અહેસાસ નથી થયો.
જે વસંત પંચમીની આજે જે આપણે સંધ્યા ફેરી કરી રહ્યા એની આજે છેલ્લી સંધ્યા ફેરી એટલે બધાને સંધ્યા ફેરીમાં જોડાવાનું બધાને જેટલા સભામાં બેઠા હોય ને બધાને સંધ્યા ફેરીમાં જોડાવાનું છે. આરતી કરીને સંધ્યા ફેરીમાં જોડાશું અને પછી બધા અહીંયા મંદિરમાં આવશે ને પછી પ્રસાદી વેચાશે. પહેલી પ્રસાદી નહીં વેચાય એટલે બધાને સંધ્યા ફેરીમાં જોડાવાનું છે. અને બીજું આજે રાત્રિએ 8 વાગે મહિલા યુવતી મંડળ અને મહિલા મંડળ વાળાને અચૂક આવવાનું છે એટલે બધા આવજો. અને જે તુલસીનો છોડ લઈને આવ્યા છો એને લેવાનું હોય અને તુલસીના છોડ નથી લઈ આવ્યા એને ઘૂઘરા લેવાના છે. અને કોઈ હરિભક્તથી કે તુલસીના છોડથી આગળ ના હાલે, પાછળ હાલે. તમે આગળ હાલો તો શું થાય? તમે એટલી તો મર્યાદા હોવી જોઈએ ને, એમ ના હાલાય. એમ કીધી ન કરે કે જે કોઈ વાજિંત્ર વાગતો હોય અને એની પાછળ હાલાય, આગળ થોડું હાલાય. ભગવાનથી આગળ હાલો જાઓ, વાજિંત્ર વાળાથી આગળ હાલો જાઓ, એમ નથી કરવાનું. એના પાછળ હાલજો. અને જે કેસરી સાડીએ એ આગળ લાઈન કરે એની પાછળ બીજા બધા જોડાય. જો આ દેખાશે તો મજા નહીં પડે હો. એટલે એ પ્રમાણે સૂચના હોય એ પ્રમાણે અમલમાં કરજો. भक्तिधर्मात्मयौ वासुदेवं हरे माधवं केशवं कामदं तारणं स्वामिनारायणं श्रीनिलकण्ठं Yeah.
નારાયણ દેવની સિદ્ધમૈયાની સભા સ્વરૂપે ઘનશ્યામ મહારાજની ધર્મનંદન મહાવીર ચિંતય. ભગવાનની વાત કરું કે પ્રશ્ન પૂછું? બોલો, તમે જેમ કહો એમ. ચોથા પ્રકરણની અંદર સ્વામિનારાયણ ભગવાન આ શરીરની અંદર જે આપણા રોમ છે એ 3.5 કરોડ વાળા છે. એના સિવાયના અન્ય છિદ્રો આપણા શરીરની અંદર અતિ સૂક્ષ્મ અતિ ઝીણા છિદ્રો છે. એ જે સત્સંગી જીવનની પારાયણ કરી લીધી હશે, કદાચ એને માઇન્ડમાં હશે તો આવડશે. જેને આવડશે એને 1.25 કરોડ રૂપિયા ઇનામ. સાચું કહું છું દિલથી. જેને આવડશે આટલામાંથી એને આટલું ઇનામ મળશે. કેને આવડે? હાલો બોલો. 3.5 કરોડ વાળા છે એ નહીં, અન્ય કોઈ છિદ્ર કેને આવડે છે? 5 મિનિટનો ટાઈમ. નો એન્ટ્રી. કાનની છિદ્રો કેટલા શરીરમાં? જેમાં રોમ છે, રોમાવલી, એ 3.5 કરોડ રોમાવલી છે. આ રોમ છે ને શરીરમાં, એ તો બીજા બધાથી છિદ્રો કેટલા છે? કોઈને નહીં આવે. આખા નારદમાં કેને નહીં આવડતું? હાલો કહી દઉં. નહીં તો તમને કોઈને આવડતો તો ઇનામ બોલો. કદાચ જો તમને આવડે તો હું ઇનામ એટલું દઈશ, અને કદાચ હું જવાબ આપીશ મને આવડી જશે તો તમે મને દેશો. મારે ઇનામ નહીં જોઈએ, મારે તમારા આશીર્વાદ જોઈએ. બરાબર ને? આ ફરે વાડ ન ફરે, ફરે નદીના પૂર, સંત વચન નદીના ફરે. અને જો ફરે તો પશ્ચિમ ઉગે સૂર. સૂર એટલે સૂર્ય. કોઈ પશ્ચિમમાં ઉગે નહીં. એટલે શાસ્ત્રના વચન કોઈ ખોટા હોય નહીં. બીજું કદાચ ખોટું આવે, કચ્છમિત્ર આવે કે સંદેશ આવે કે એમાં ખોટું આવે. આ લોકોમાં સંતોના કોઈ શાસ્ત્ર ખોટા હોય નહીં. કારણ કે ભગવાન કે સંત જેના વચન છે એ જ મહારાજનું સ્વરૂપ છે. જેને ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, સંતના વચનમાં વિશ્વાસ હોય ને, જેને વિશ્વાસ હોય એનું કામ છે ને સિદ્ધ થાય છે. એક વખત એક ઘટના ઘટી કે આપણા ગોપાળાનંદ સ્વામી કયા ગામના હતા? ટોરડાના. લગ્ન થઈ ગયા હતા સ્વામીના. કેને આવે? માતા પિતાનું નામ શું હતા? ગોપાલ સ્વામી ખુશાલ બનતા. માતા પિતાનું નામ શું હતા? જીવીબાઈ ને મોતીરામ. હો, હવે એના લગ્ન થઈ ગયા છે. ધર્મપતિનું નામ શું હતું? આદિત્યબા. એને એક દીકરી હતા અનુપબા, એક દીકરો હતો હરિશંકર. આ એનું ફેમિલી. બીજા નંબર બનાવજો. એક થાળ છે તે અમારા માટે. ગંગાબા વિચારમાં પડી ગયા, એક તો ભગવાનનો થાળ બનાવવાનો, બીજો થાળ કોનો હશે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે બા, અમારા નાના ભાઈ છે ને ખુશાલ ભટ્ટ ગોપાળન સ્વામી, અમારા નાના ભાઈ એટલે બીજા નંબરના સદાન સ્વામી એ છે. કદાચ ને ન હોત તો આ પૃથ્વીનું ચક્ર ચલાવી શકત. આટલી સામર્થ્ય ધરાવતા હતા ગોપાળન સ્વામી. જેવા ભગવાનના પરચા એવા જ એના પરચા. હજી તો એને 1 મહિનો થયો. એના માં જીવીબાઈ પારણિયામાં પોઢાડીને કપડાં ધોવા ગયેલા. 1 જ મહિનો થયો છે. સાક્ષાત પાતાળથી શ્રેષ્ઠ નારાયણ ભગવાન આવ્યા છે. ગોળીયું તડકા મૂકેલું, તડકો આવતો હતો એટલે શ્રેષ્ઠ નારાયણ સેવામાં આવ્યા છે. માથે આમ છાંયડો કરે છે. એની દોરી પોતાની ફેણમાં લઈને હિંચકા નાખે છે, હારડા ગાય છે. કોણ? સાક્ષાત શ્રેષ્ઠ નારાયણ ભગવાન. ત્યારે એની માં કપડાં ધોઈને તો જીવ જોયું તો મોટો સરપ બાજુમાં ચારે બાજુ આટા મારે છે. એને એમ થયું આ તો મારા દીકરાને નસ લીધો હશે. ત્યાં તો દેખતે દેખતે સરપ અદ્રશ્ય થઈ ગયું. મોતીરામભાઈ આવ્યા, કીધું દેવી આપણું બાળક સામાન્ય નથી, સાક્ષાત શ્રેષ્ઠ નારાયણની સેવામાં આવ્યા છે. એટલે આ વિભૂતિ અલગ છે. આપણું બાળક છે ને એ જીવ નથી તો કોઈ ઈશ્વરનો અંશ છે. એટલે એની શ્રેષ્ઠ નારાયણ સેવા કરાવે તો એને કાંઈ ન થાય. જેવા ઘનશ્યામના પરચા એવા જ ખુશાલ ભટ્ટના પરચા હતા. એક વખત ગોપાળાનંદ સ્વામી પાસે ગરીબ ભૂદેવ આવ્યા છે. ત્યારે એ ભૂદેવે કીધું કે સ્વામી 12 સાધુ 13 તૂટે એવી મારી હાલત છે, પરિસ્થિતિ બહુ નબળી છે, કાંઈક દયા કરો ને. ત્યારે ગોપાળાનંદ સ્વામી શું કીધું
કે અમારા વચનમાં વિશ્વાસ રાખજો અને કંઈ એમ કરજો. અહીંયાથી તમે 2 કિલોમીટર જાઓ, એક જૂનો વરલો આવશે. એ વરલા નીચે એક કુંડી હશે થાળા જેવી, એમાં જે આવે એના ઉપર તમે પ્રેમથી એમ હાથ ફેરવજો, તમારી 7 પેઢી ખાશે તો નીકળી પડે. ગયા તો ખરા બુદ્ધિ વિશ્વાસ રાખીને, પણ થોડી વાર ઊભા રહ્યા એટલે બેખડમાંથી એક મોટો મણિધર નાગ નીકળ્યો. કુંડીમાં આમ વીંટળાઈને આમ ઊંચી ફેણ કરીને એની સામે ઊભો રહ્યો. ભૂદેવ તો એને એમ થયું કે હવે કોઈ કૂતરું કે ગાયનું બચ્ચું કે હોય તો આના ઉપર કેમ હાથ ફેરવાય. પેલો સરપ એને એની ફણથી આમ બોલાવે છે, મારા ઉપર હાથ ફેરવા આવો, હાથ ફેરવા આવ્યો, પણ હાથ ફેરવા જીવ નથી આવતો. થોડી વાર થઈને આખો એ સરપ અંદર એના ભોયરામાં ચાલ્યો ગયો. પાછળ આટલી પૂંછડી બચી, દરમાં પહેરી ગયો, પછી પાછળ આટલી પૂંછડી હતી. ભૂદેવને એમ થયું એટલે પૂંછડી પર હાથ ફેરવું. જેવો હાથ અડાડ્યો ને એટલે સોનાનો ટુકડો થઈને ખરી પડ્યો. વડોદરાની અંદર ગોપાલ સ્વામી બેઠા હતા અને ગયા કે સ્વામી, ગોપાલ સ્વામી કે તમે જો અમારા વચનમાં વિશ્વાસ રાખ્યો હોત ને તો એ નગર શેઠી લક્ષ્મી આખો સર્વ સોનાનો બની જાત, તમે 7 પેઢી ખાય તો ખૂટત નહીં. પણ હવે આટલો ટુકડો સોનાનો તમે પાસે લઈને આવ્યા. એટલે વચનમાં ભગવાન કે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખે ને એટલે મોટા ધર્મની પ્રાપ્તિ થાય છે. એ આપણે આવું કામ નથી કરી શકીએ, સર્વનો પણ હાથ ફેરવે. એટલે મહારાજ કે ભગવાનના વચન છે, વચન વિધિ ગ્રંથ બનાવીને સુરત સ્વામીમાં ભગવાનના વચન ને સંતના વચન આવે છે. વચન છે એ ભગવાનની મૂર્તિ છે. એક વખત એક મહાત્માજી તળાવને કિનારે સ્નાન કરતા હતા. તેમાં બાજુમાં શિલામાં એક કાગડો બેઠો હતો અને કાગડો ચાંચ બોળી અને શિલામાં ઘસે, વળીઓમાં ચાંચ બોળે ને શિલામાં ઘસે. એવા સમયે ગામના રાજા ત્યાંથી પસાર થયા. આ જોજો, એક સંતના વચન છે જીવનની અંદર કેટલું કામ કરે છે. છેલ્લી વાત કહી દઉં પછી મોડું થશે, તમારો વાંક નથી. તમે લોકો નારણપુરમાં આજે ભગવાનની એવી અમી દ્રષ્ટિ છે કે 5 દિવસ ગુરુકુળનો પ્રસંગ, વળી 5 દિવસ આકર્ષણ બાપાનો પ્રસંગ, અને 10 દિવસ થયા અને થાકીને પાકી તો ક્યાં જશો, તોય તમને ધન્યવાદ દેવાય. અને બાઈ તો આવી રીતના આવીને તમે હવારના કથા સાંભળી, બચારના કથા સાંભળી, આ પછી આ ગામની અંદર પ્રભાત સંધ્યા ફેરી કરી અને સવારે ધર્માસની ધૂન કરી અને પાછા તો અત્યારે આટલા આવ્યા એટલે તમને થેન્ક યુ, ધન્યવાદ, તમે વેરી ગુડ, વેરી મચ, વેરી નાઇસ, બ્યુટીફુલ. સરસ કહેવાય, સરસ. ના ના, ખરેખર સરસ કહેવાય. એમ એટલી શ્રદ્ધા કહેવાય. એમ હવે જો તમને સુપરના એક સંગીતાબેન નામ છે, નામનું બચ્ચું પણ ટૂંકો પણ વાંભું લાગી. તમને સરસ રમત શીખડાવશે, પછી પ્રશ્ન પૂછશે, ગેમ રમાડશે. તમે પાછા નસકો થોડો આવો આગળ ઉભા ફટાફટ, ટાઈમ વેસ્ટ ન કરજો.